આજની વાર્તા ભગવાનનો પ્રેમ. સાંજ થતાં મનસુખ ઘેર આવ્યો. આજે ભગવાન કૃષ્ણ ગાયો ચરાવવા નહોતા ગયા. આજે તેમનો જન્મદિવસ હતો. ઘરમાં પૂજા હતી, તેથી જશોદાએ તેમને ઘેર જ રોક્યા હતા. ગ્વાલ બાલોએ મનસુખને કહ્યું કે તું તો ગોપાલનો અનન્ય ભક્ત અને મિત્ર છે, છતાં કૃષ્ણે આજે તને પ્રસાદ ના આપ્યો. તું તો કહેતો હતો કે ગોપાલ તું મારા વગર અનાજનો એક દાણો પણ મોંમાં નથી મૂકતો. હા, બિલકુલ સાચી વાત છે, પરંતુ તમને વિશ્વાસ નથી આવતો. કાનો તો આજે પણ મારી પાસે આવ્યો હતો. આજે તો તેણે મને પોતાના હાથે ખવડાવ્યું હતું. તું જુઠ્ઠું બોલે છે, એમ કહીને ગોપ બાળકો કૃષ્ણને પકડી લાવ્યા અને કહ્યું કે લે મનસુખ, હવે તું કૃષ્ણ તારી સામે ઊભા છે. તેમણે તો આજે ઉંબરાની બહાર પગ પણ નથી મૂક્યું. કૃષ્ણે ગોપ બાળકની વાતમાં સૂર પુરાવતા કહ્યું કે હા મનસુખ, તને ભ્રમ થયો હશે. હું તો આજે ઘરની બહાર જ નથી નીકળ્યો. મનસુખે હસતા હસતા કહ્યું, ધન્ય છો નટવર, તમારી લીલા તો અપરંપાર છે. પરંતુ શું તમે મને કહેશો કે જો આજે તમે મારી પાસે નથી આવ્યા તો પછી તમારું આ પિતાંબર મારી પાસે ક્યાંથી આવ્યું? જુઓ, હજુ પણ મીઠાઈનો એક ટુકડો એમાં બાંધેલો છે. ગોપ બાળકોએ પિતાંબર ખોલીને જોયું તો જે ભોગ પૂજાગૃહમાં ધરાવ્યો હતો તેનો જ ટુકડો પિતાંબરમાં હતો. મનસુખને તે કોણ આપી ગયું તેની કોઈને ખબર નહોતી. ભગવાનના મહિમાને કોઈ સમજી શકતું નથી.